વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ફિનાન્સ અકાઉન્ટમાં દાખલા નંબર 1, દાખલા નંબર 1 આંતરિક વળતરના દરની મેથડ પછીનો દાખલા નંબર 1 જે છે એ આપણે જોતા હતા. તેની અંદર આપણે 2 પદ્ધતિ સુધીનો આન્સર છે એ લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યો હતો. પરત આપ સમય પદ્ધતિ અને સરેરાશ વળતરના દરની પદ્ધતિ. આ 2 મેથડ છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં પૂરી કરી હતી. ત્રીજી મેથડ જે છે આંતરિક વળતરના દરની પદ્ધતિ મુજબ, આંતરિક વળતરના દરની પદ્ધતિ મુજબ જે થર્ડ મેથડ જે હતી એ કેલ્ક્યુલેટ કરવાની બાકી હતી. બરાબર? તો તમને લોકોને મેં લાસ્ટ લેક્ચરમાં પરત આપ સમય પદ્ધતિ સુધીની અને સરેરાશ વળતરના દરનો આન્સર છે એ ગણાવી નાખ્યો હતો. એટલે કે આપણે સંચય નફા સુધીનું કોષ્ટક છે એ કમ્પ્લીટ કરેલું છે. એ પછી આંતરિક વળતરના દર માટેની પદ્ધતિ છે એના માટે તમને 2 વટાવ પરિબળ છે આપેલા છે. બરાબર? 2 વટાવ પરિબળ આપેલા છે. આંતરિક વળતરનો દર માટે 6% વટાવ પરિબળ અને 8% વટાવ પરિબળ. હવે બંનેના ટકાવારી આપી છે એટલે કે વટાવ પરિબળનું મૂલ્ય આપણને આપેલું નથી, એ આપણે શોધવાનું છે. બરાબર? વટાવ પરિબળનું મૂલ્ય આપણને આપેલું નથી, જે આપણે શોધવાનું છે. રાઈટ? તો એના માટેનું સૂત્ર છે જે આ રીતનું હોય છે: 1/1 + n%. આ એનું સૂત્ર છે. જો આપણે એ સૂત્ર પ્રમાણે જોઈએ તો 6% વટાવ પરિબળ માટે, બરાબર, 1 એમનામ છેદમાં 1 એમનામ વત્તા n% એટલે કે અહીંયા કેટલો વટાવ પરિબળ આવે છે? 6%. એટલે 6 છેદમાં 100. 100 શું કામ? તો કે ટકાવારીમાં છે એટલા માટે. બરાબર? હવે શું કરવાનું? તો કે 1 એમનામ છેદમાં 1 વત્તા 6/0.6 તમે 100 કરો એટલે શું આવે? 0.06 આવે. બરાબર? 6/100 કરો એટલે શું આવે? 0.06 આવે. હવે શું કરવાનું? તો કે 1 એમનામ છેદમાં 1 વત્તા 0.06 એટલે કેટલા થાય? 1 વત્તા 1.06 આમ થાય. એટલે સૂત્ર પ્રમાણે જો આપણે આવી રીતે કરીએ તો 6% વટાવ પરિબળનું મૂલ્ય શોધવા માટે તમને આ રીતની ગણતરી છે એ થાય છે. એટલે 1/1 વત્તા 0.6 તમે કરો એટલે કેટલા આવે? 1/1.06. હવે શું કરવાનું? તો કે હવે 1/1.06 કરો એટલે તમને શું મળશે? તો કે 6% વટાવ પરિબળનું મૂલ્ય મળશે 0.943. બરાબર? 0.943 મળે પછી ફરી પાછું ઇક્વલ ટુ પ્રેસ કરો એટલે બીજા વર્ષ માટે 6% વટાવ પરિબળનું મૂલ્ય મળે, એ મળશે 0.890. ફરી પાછું ઇક્વલ ટુ કરો એટલે મળશે 0.840. ફરી પાછું ઇક્વલ ટુ કરો એટલે ચોથા વર્ષ માટે મળશે 0.792 અને ફરી પાછું ઇક્વલ ટુ કરો એટલે મળશે 0.747. બરાબર? કાંઈ નથી કરવાનું. આ રીતે આખી એક કેલ્ક્યુલેશન છે એમ કરવાની છે કે પહેલાં સૂત્ર મૂકવાનું છે. n હોય ત્યાં 6% લેવાના થાય. એટલે 6 ટકાવારી છે એટલે 6/100 આવે. એટલે 1 છેદમાં 1 વત્તા 6/100. 1 બરાબર 1 છેદમાં 1 વત્તા 0.6. કેમ? તો કે 6/100 કરો એટલે 0.06 આવે. હવે 1 વત્તા 0.06 કરો એટલે શું મળે? 1.06 મળે. એટલે 1/1.06 કરો એટલે તમને આ વટાવ પરિબળ મળશે. 5 વર્ષ માટે 6% વટાવ પરિબળ જોઈએ છે એટલે 5 વખત ઇક્વલ ટુ પ્રેસ કરવાનું એટલે તમને આ શું મળી જશે? 6% એ વટાવ પરિબળનું મૂલ્ય મળી જશે. એવી જ રીતે 8%નું પછી જુઓ, 6% વટાવ પરિબળ પછી 6% વટાવ પરિબળે વર્તમાન મૂલ્ય એની કોલમ દોરી અને એમ નામ રાખવાની. પછી આપણે 8% વટાવ પરિબળની પણ ગણતરી અત્યારે જ કરી લઈએ.
તો 6% વર્તમાન મૂલ્ય જે છે એ તમને ખબર જ છે વર્તમાન મૂલ્ય કેવી રીતે મળે, તો કે વર્તમાન મૂલ્ય છે એ આપણને આ જે 6% છે 6% વટાવ પરિબળ એને ગુણ્યા વાર્ષિક નફો કરો એટલે તમને શું મળે, 6% એ વર્તમાન મૂલ્ય મળે. એટલે કે જુઓ, પહેલા વર્ષની વાત કરીએ તો પહેલા વર્ષનો વાર્ષિક નફો કેટલો છે, તો કે પહેલા વર્ષનો વાર્ષિક નફો છે એ 60,000 છે. 60,000 ગુણ્યા 0.943 કરો એટલે તમને શું મળે, 6% એ વર્તમાન મૂલ્ય મળે 56,580. બરાબર, એ રીતે કરવાનું છે. બીજા વર્ષ માટે, ત્રીજા વર્ષ માટે, ચોથા વર્ષ માટે અને પાંચમા વર્ષ માટે ત્રણેય માટે વાર્ષિક નફો ગુણ્યા 6% વટાવ પરિબળ તમે કરો એટલે તમને શું મળે, 6% એ વર્તમાન મૂલ્ય મળે. એ જ રીતે આપણે 8% વટાવ પરિબળનું ગણતરી કરવી હોય તો કેમ કરવાની, તો કે જે રીતે તમે સૂત્રમાં અહીંયા 6% મૂક્યા હતા એમ હવે તમારે કેટલા ટકા મૂકવાના, તો કે 8% મૂકવાના. એટલે 1/1 વત્તા 8/100. 1/1 વત્તા 8/100 એટલે કે 1 બરાબર 1/1 વત્તા 0.08 આમ આવશે. 8/100 કરો એટલે શું આવે, 0.08 આવે. હવે તો કે 1 વત્તા 0.08 કરો એટલે કેટલા આવે, 1/1.08. રાઈટ, 1/1.08 ભાગાકાર કરો, 1/0.8 કરો એટલે કેટલું આવે, તો કે 1/1.08 કરો, 1/1.08 કરો એટલે શું આવે, 0.926. ફરી પાછું ઇક્વલ ટુ કરો એટલે શું આવે, 0.857 બીજા વર્ષ માટે. ત્રીજા વર્ષ માટે ફરી પાછું ઇક્વલ ટુ કરો તો ત્રીજા વર્ષ માટે 8% વટાવ પરિબળ આવે 0.794. ફરી પાછું ચોથા વર્ષ માટે કરો તો 0.735 અને લાસ્ટ યર માટે ફરી પાછું ઇક્વલ ટુ કરો એટલે શું મળે, 0.681. બરાબર, તો આ રીતે વટાવ પરિબળ છે એ તમને ટકાવારીમાં આપ્યું હોય, 10% ન આપ્યું હોય આવી રીતે 6 કે 8% આપ્યું હોય તો આવી રીતે વટાવ પરિબળનું મૂલ્ય છે એ શોધવાનું થાય. હવે આપણે શું કરશું તો કે ભાઈ 8% વટાવ પરિબળે અને 6% વટાવ પરિબળે જે તે વટાવ પરિબળનું વર્તમાન મૂલ્ય છે આપણે શોધીશું. કેવી રીતે શોધવાનું છે, તો કે વાર્ષિક નફો ગુણ્યા જેટલું વટાવ પરિબળ હોય એ. તો 6% વટાવ પરિબળે વર્તમાન મૂલ્ય આપણે જોઈએ તો શું કરવાનું, તો કે 60,000 વાર્ષિક નફો ગુણ્યા 0.943 કરો એટલે તમને શું મળે, 56,580. હવે એ જ રીતે બીજા વર્ષનો વાર્ષિક નફો 62,700 ગુણ્યા 8,000 ગુણ્યા 0.890 એટલે કેટલું મળે, 55,803. ત્રીજા વર્ષનો વાર્ષિક નફો છે 70,000 એને ગુણ્યા 0.824 કરો એટલે કેટલું મળે, 59,772. ચોથા વર્ષમાં 73,500 ગુણ્યા 0.792 એટલે કેટલું મળે, 58,212. પાંચમા વર્ષમાં 1,05,000 ગુણ્યા 0.747 એટલે કેટલું મળે, 75,074. બધાનો ટોટલ છે નીચે કરવાનું ભૂલાય નહીં. 6% વટાવ પરિબળે મળતું વર્તમાન મૂલ્યનો ટોટલ એટલે કે ઊભો ટોટલ જે છે એ કરવાનો ભૂલાય નહીં. ટોટલ આવશે, કેટલો આવશે, તો કે 3,05,141. આ છે 6% વટાવ પરિબળ, કુલ 6% વટાવ પરિબળે વર્તમાન મૂલ્ય એ આવશે. એ જ રીતે 8% વટાવ પરિબળ શોધ્યા પછી શું કરવાનું છે, તો કે 8% વટાવ પરિબળ એને ગુણ્યા વાર્ષિક નફો. આ 8% વટાવ પરિબળ અને વાર્ષિક નફાનો ગુણાકાર. વાર્ષિક નફો અને 8% વટાવ પરિબળનો ગુણાકાર કરો એટલે તમને શું મળે, 8% વટાવ પરિબળે વર્તમાન મૂલ્ય મળશે. બરાબર, તો વાર્ષિક નફો પહેલા વર્ષનો છે 60,000. 60,000 ગુણ્યા 8% વટાવ પરિબળ કેટલું છે, 0.926 એટલે કે 60,000 ગુણ્યા 0.926 એટલે કેટલું આવે, 55,560. બીજા વર્ષનો વાર્ષિક નફો છે 62,700 એને ગુણ્યા 0.857 કરો એટલે કેટલું આવે, 53,734. ત્રીજા વર્ષનો વાર્ષિક નફો છે 70,800
એને ગુણ્યા 0.794 કરો એટલે કેટલું આવે 56,215. ચોથા વર્ષ માટે 73,500 છે એને ગુણ્યા 0.735 કરો એટલે કેટલું આવે 54,023. અને પાંચમા વર્ષમાં છે 1,05,500 ગુણ્યા 0.681 એટલે કેટલું આવે 68,441. હવે એનો પણ તમે ટોટલ કરો ઊભો એટલે કે 6% વટાવ પરિબળે વર્તમાન મૂલ્યનો ટોટલ કરશો એટલે કે 5 આવી રીતે 55,560 વત્તા 53,734 વત્તા 56,215 વત્તા 54,023 વત્તા 68,441 ટોટલ આવશે 2,87,973. બરાબર. એટલે વટાવ પરિબળ આંતરિક વળતરના દર માટે જે આ અહીંયાથી અહીંયાનું જે કોષ્ટક છે એ આજે આપણે જોયું છે. બરાબર. આટલું સંચય નફા પછીથી 6% વટાવ પરિબળ આ કેમ શોધવું, 8% વટાવ પરિબળ કેમ શોધવું અને 6% વટાવ પરિબળ અને 8% વટાવ પરિબળે વર્તમાન મૂલ્ય કેવી રીતે શોધવું. હવે આપણે જોઈએ આંતરિક વળતરના દરની પદ્ધતિ. તો કે આંતરિક વળતરના દર માટેનું સૂત્ર શું છે પહેલાં? તો કે આંતરિક વળતરના દરનું સૂત્ર છે એ આ છે A વત્તા C છેદમાં C વત્તા D ગુણ્યા B માઇનસ A. હવે તમને એમ થાય કે આ A B C શું છે? તો કે ફરી એક વખત હું તમને સમજાવું. A એટલે કે નાનો વટાવ પરિબળ એટલે કે 6% જે આપણને આપ્યો છે એ શું થાય? નાનો વટાવ પરિબળ થાય. C એટલે શું? તો કે C એટલે કે નાના વટાવ પરિબળે વર્તમાન મૂલ્ય એટલે કે 6% વટાવ પરિબળ હોય ત્યારે કુલ વર્તમાન મૂલ્ય જે આવે એ C છે. પછી ડી એટલે શું થાય? તો કે 8% વટાવ પરિબળે વર્તમાન મૂલ્ય કુલ વર્તમાન મૂલ્ય. બી માઇનસ એ. બી એટલે કે મોટો વટાવ પરિબળ એટલે કે 8 માઇનસ એ એટલે કે 6 નાનો વટાવ પરિબળ. હવે 6% વટાવ પરિબળે ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેવી રીતે આપણને મળે? તો કે કુલ વર્તમાન મૂલ્યમાંથી કુલ રોકાણ તમે બાદ કરો એટલે તમને શું મળશે? 6% વટાવ પરિબળે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. એટલે કે 6% વટાવ પરિબળનો આપણે જે વર્તમાન મૂલ્ય શોધ્યું એ કેટલું આવ્યું હતું? તો કે ઉપર જુઓ કોષ્ટકમાં આ 6% વટાવ પરિબળે વર્તમાન મૂલ્ય એટલે કે આ 3,05,141. તો કે આ 6% વટાવ પરિબળે જેટલું વર્તમાન મૂલ્ય આવ્યું હોય એ આપણું કુલ વર્તમાન મૂલ્ય કહેવાય. એટલે કે 3,05,141 માઇનસ કુલ મૂડીરોકાણ કેટલું છે? 3 લાખનું. જે આવે એ તમારું 6% વટાવ પરિબળે ચોખ્ખું વર્તમાન મૂલ્ય થાય. એ આવે 5,141 જેને સૂત્ર પ્રમાણે આંતરિક વળતરના દરના સૂત્ર પ્રમાણે C તરીકે દર્શાવાય છે. એ જ રીતે 8% વટાવ પરિબળે ચોખ્ખું વર્તમાન મૂલ્ય એમાં પણ કુલ વર્તમાન મૂલ્ય માઇનસ કુલ મૂડી રોકાણ. હવે 8% વટાવ પરિબળે કેટલું વર્તમાન મૂલ્ય કુલ આપણને મળ્યું હતું? તો કે 2,87,973. તો 2,87,973 માંથી કુલ મૂડી રોકાણ 3 લાખ બાદ કરો એટલે કેટલું આવે? તો કે 12,027. 12,027 પણ એ માઇનસમાં આવશે એટલે કે ઋણમાં આવશે એટલે કે અહીંયા તમને ઋણ લખેલું છે જેને આપણે સૂત્ર પ્રમાણે ડીમાં દર્શાવીએ છીએ. હવે આપણે અહીંયા છે એ ખાસ એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા તમારે ઋણ આવતું હોય તો પણ તમારે ઋણની નિશાની કરીને તમારે એને સૂત્રમાં મૂકવાનું નથી. બરાબર. આંતરિક વળતરના દરમાં આ એક સૂત્ર કહેવાય ને પહેલેથી આની ગણતરી છે આ રીતે જ થાય છે કે તમારે અહીંયા -12,027 આવે છે પણ આગળ માઇનસની નિશાની છે લગાડવાની હોતી નથી. ખાલી કૌંસમાં ઋણ લખવાનું આવે છે. ઋણ જ લખવાનું છે કૌંસમાં, એ માઇનસ આગળ દર્શાવવાના નથી. બરાબર. હવે શું? હવે આપણને A, B, C અને D બધું મળી ગયું છે. તો આંતરિક વળતરના દરમાં સૂત્રમાં આપણે મૂકીએ તો એટલે સૂત્ર પહેલાં લખવાનું A વત્તા C છેદમાં C વત્તા D ગુણ્યા B માઇનસ A.
એ બરાબર શું થાય તો કે નાનો વટાવ પરિબળ. નાનો વટાવ પરિબળ કયો છે? 6. સી બરાબર આપણને શું મળ્યું તો કે 6% વટાવ પરિબળે વર્તમાન મૂલ્ય સી બરાબર આપણને મળ્યું 5141. તો 5141 બરાબર છેદમાં સી વત્તા ડી એટલે કે 5141 વત્તા 12,27. મેં તમને આ કીધું એમ માઇનસ છે એ તમારે ઋણ આવે છે તો એ ઋણ કૌંસમાં લખવાનું છે, પણ એ ઋણની નિશાની તમારે આગળ ક્યારે લગાવવાની આવશે નહીં. સૂત્રમાં એ પ્લસ જ હંમેશા થશે, ભલે ઋણ આવતું હોય તો પણ. નહીંતર આપણે ગણતરી કરવા જઈએ તો પ્લસ માઇનસ શું થઈ જાય? માઇનસ થઈ જાય. પણ અહીંયા તમારે એવું પ્લસ માઇનસનું રૂલ્સ છે એ લગાડવાનું નથી, માત્ર તમારે કૌંસમાં ઋણ લખવાનું છે, બાકી સરવાળો જ થશે સી અને ડીનો. એટલે 5141 વત્તા 12,027નો સરવાળો તમે કરો એટલે કેટલો મળે? 17,168. 8માંથી 6 જાય એટલે કેટલા વધે? 2. બરાબર. હવે પાછું સૂત્રમાં ફરી પાછું આપણે કેલ્ક્યુલેશન કરીએ. તમારે દરેક કેલ્ક્યુલેશન કેલ્સીમાં જ કરવાની છે. 6 એમ નામ 5141 વત્તા 12,027 કરો એટલે કેટલું આવે? 17,168 ગુણ્યા 8 - 6 એટલે 2. હવે શું કરવાનું તો કે 5141 ભાગ્યા 17,168 કરો, એને ગુણ્યા 2 કરો એટલે કેટલું આવશે? 0.6. બરાબર. 6 વત્તા 0.6 કેટલું આવે? 6.6%. 6.6%. બરાબર. તો આ થઈ દાખલા નંબર 1ની આંતરિક વળતરના દરની પદ્ધતિ. બરાબર. અહીંયા આપણે જોવા જઈએ તો ઓવરઓલ યુનિટ છે તમારું પૂરું થાય છે. તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને એબીસી વાળો જે દાખલો છે એ મેં તમને હોમવર્કમાં આપ્યો હતો, જેની મેં તમને PDF છે એ તમને ગ્રુપમાં છે સેન્ડ કરી હતી આન્સરની, રાઈટ. એના પછીનો જે દાખલા નંબર 5 જે છે એ પણ કેવો છે તો કે એ તમે અત્યાર સુધી જે 3 મેથડનો દાખલો ગણતા આવ્યા છો, એકસાથે 4 મેથડનો, રાઈટ, એના જેવો જ દાખલો છે આ. જુઓ, તમને ખાલી ડિસ્ક્રિપ્શન આપી દઉં છું જેથી આપણે યુનિટ આપણે આજ પૂરું કરી શકીએ. અપેક્ષા લિમિટેડવાળો જે છે એ 10 લાખનું મશીન ખરીદે છે. ઘસારાને કરવેરા પહેલાંનો રોકડ પ્રવાહ નીચે પ્રમાણે છે. ઘસારાને કરવેરા પહેલાંનો હોય એટલે તમારે શું કરવું પડે? એમાંથી ઘસારોને કરવેરો બાદ કરવો પડે. 5 વર્ષનો રોકડ પ્રવાહ તમને આપેલો છે અને મૂળ કિંમત પર 20% લેખે ઘસારો છે. ઘસારાની ગણતરી માટે તમને અંદાજિત આયુષ્યને એવું નથી આપ્યું, એટલે તમારી જેટલી મૂળ કિંમત હોય એના 20% જે છે એ તમારે શું કરવાનો છે? ઘસારો ગણવાનો છે. બધા જ વર્ષમાં ઘસારો એક સરખો આવશે. પછી જે પરત આપ સમય પદ્ધતિ પ્રમાણે એ પણ તમે લોકો શીખી ગયા છો. પરત આપ સમય પદ્ધતિ કીધું છે એટલે તમારે સંચય નફા સુધીની ગણતરી કરવાની. હિસાબી વળતરનો દર, 10% વટાવ પરિબળે ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને નફાકારકતાનો સૂચકાંક. બરાબર. તમે આ દાખલા છે અગાઉ ગણ્યા જ છે. આવા 2 દાખલા આપણે જોયા છે. તમને અહીંયા કોષ્ટક પણ આપેલું છે. માઇનસ થશે પહેલાં ઘસારો એટલે ઘસારા બાદ અને કરવેરા પહેલાંનો રોકડ પ્રવાહ મળે. પછી બાદ કરો કરવેરો એટલે કરવેરા અને ઘસારા બાદનો રોકડ પ્રવાહ મળે. પછી પ્લસ કરો ઘસારો એટલે વાર્ષિક નફો મળે, સંચય નફો. સંચય નફા સુધીની ગણતરી પરત આપ સમય પદ્ધતિ માટે હોય. 10% વટાવ પરિબળનું વર્તમાન મૂલ્ય એ ચોખ્ખા વર્તમાન મૂલ્ય અને નફાકારકતાના સૂચકાંક માટે છે. તો આ દાખલો અગાઉ આપણે જે દાખલા જોયા છે એની જેવો જ છે, રાઈટ. એટલે આ તમને ઇઝી લાગશે, સરળ લાગશે. હવે છઠ્ઠો દાખલો જે છે એ છઠ્ઠા દાખલામાં તમારે ખાલી આંતરિક વળતરનો દર જ તે ગણવાનો છે. એટલે તમને રકમમાં આપેલું છે કે કંપની 60,000ની મૂડીરોકાણમાં એક યોજનામાં મૂડીરોકાણ કરે છે, જેમાં 5 વર્ષનો રોકડ પ્રવાહ તમને આપેલો છે, રાઈટ. હવે 10% અને 12% વટાવ પરિબળે અહીંયા ડાયરેક્ટ તમને મૂલ્ય આપી દીધું છે. બરાબર. રોકડ પ્રવાહ છે એ ક્યારનો છે તો કે રોકડ પ્રવાહ 5 વર્ષના રોકડ પ્રવાહની માહિતી નીચે મુજબની છે. હવે આ દાખલામાં તમારે શું છે તો કે આ દાખલામાં તમને એવું નથી કીધું કે તમને ઘસારા પહેલાંનો છે, ઘસારા પછીનો રોકડ પ્રવાહ છે, એવું કોઈ ક્લિયર કટ સ્પેસિફિકેશન આપેલું નથી. તો જે રોકડ પ્રવાહ છે એ તમારી પાસે છે એ તમારે કેવો માનવાનો તો કે આ ઘસારો અને કરવેરા બાદ કર્યા પછીનો જ રોકડ પ્રવાહ છે એવું માનવાનું. બરાબર. આ દાખલાની અંદર તમને એવું નથી કીધું રકમમાં ક્યાંય. જુઓ, એક કંપની છે 60,000નું મૂડીરોકાણની યોજનામાં મૂડીરોકાણ કરે છે, 5 વર્ષનો અંદાજિત રોકડ પ્રવાહ આપેલો છે. બરાબર. અહીંયા કંપનીએ આપણને એવું કાંઈ નથી કીધું કે કંપનીએ કયો રોકડ પ્રવાહ છે એ આપણને આપેલો છે. એનો અર્થ એમ માનવાનો કે જ્યારે આપણને આવું કોઈ ચોક્કસ સ્પેસિફિકેશન ન આપ્યું હોય
કે આપેલો રોકડ પ્રવાહ છે એ ઘસારા કરવેરા પહેલાંનો છે કે ઘસારા કે કરવેરા પછીનો છે, ત્યારે આપણે એમ જ માનવાનું કે આપેલો રોકડ પ્રવાહ છે એ ઘસારો ને કરવેરો બંને બાદ કર્યા પછીનો છે. બરાબર. તમને બંને વટાવ પરિબળ માટે 10% અને 12% વટાવ પરિબળ માટેનું મૂલ્ય પણ આપી દીધેલું છે. તમારે આંતરિક વળતરના દર પ્રમાણે શું કરવાનું છે તો કે રોકડ પ્રવાહ છે વર્ષ છે, સીધું વટાવ પરિબળ એને ગુણ્યા એનું વર્તમાન મૂલ્ય, 12% વટાવ પરિબળ અને 12% વટાવ પરિબળે વર્તમાન મૂલ્ય. ડાયરેક્ટ છે એ આન્સર તમારે આવી જશે. બરાબર. તો ઓવરઓલ આપણે યુનિટ નંબર 2 છે એ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે યુનિટ નંબર 3 સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.